ચંદુભાઈ શિવરાને દિલ્હી મોકલા છે. ખબર છે આપણે મહિનાથી મુખ્યમંત્રીને 2-3 વાર રજૂઆત કરી, પણ કઈ એનો નિકાલ જ નથી આવતો. કાલ અમે તમારી હારે આવશે, અમે 382 રૂપિયા જોતા જ નથી, અને જે દેતા હોય એમને સરકારની તિજોરીમાં જમા કરી દેવા છે. ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વોરમોરા ખેડૂતોની મુલાકાતે તો પહોંચ્યા. ધારાસભ્યની મુલાકાત છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યાનો દાવો કરાયો. ખેડૂતો દ્વારા ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે વિરોધ તેજ કરતો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના કોંઢ ગામે વીજ લાઇનના થાંભલાનો મુદ્દો ફરી એકવાર ગરમાઈ ચૂક્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરના કોંઢથી સામે આવી રહ્યા છે. વીજ લાઇનનો મુદ્દો હજુ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વોરમોરા ખેડૂતોની મુલાકાતે તો પહોંચ્યા, પરંતુ ખેડૂતોએ ધારાસભ્યને સીધા સવાલો પૂછી લીધા અને કહ્યું કે હવે આ કામ ક્યારે બંધ થશે. ધારાસભ્ય સ્થાનિક ભાજપના આગેવાનોએ ખેડૂતોને અટકાવવાનો પ્રયાસ કર્યો. જોકે બેઠક દરમિયાન તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોને યોગ્ય જવાબ ન મળ્યાનો પણ આક્ષેપ કરાયો છે. જ્યારે વીજ લાઇનના થાંભલા મુદ્દે નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે. ધારાસભ્યની મુલાકાત છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યાનો દાવો કરાયો. ખેડૂતો દ્વારા તાત્કાલિક નિર્ણયની માંગ ઉઠી રહી છે. ખેડૂતોના પ્રશ્નો અંગે સ્પષ્ટતા ન થતા અસંતોષ વધ્યો છે. જ્યારે યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતો દ્વારા ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે વિરોધ તેજ કરતો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના કોંઢ ગામે વીજ લાઇનના થાંભલાનો મુદ્દો ફરી એકવાર ગરમાઈ ચૂક્યો છે. ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વોરમોરા અચાનક ખેડૂતોની મુલાકાત પહોંચે છે. મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા. ખેડૂતોએ સીધો જ પ્રકાશ વોરમોરાને સવાલ કર્યો કે સાહેબ જવાબ તો આપો, આ થાંભલા ક્યારે બંધ થશે? જો કે એમની પાસે પણ જવાબ ન હતો, પરંતુ કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખેડૂતોને રોકવાનો પ્રયાસ કરતા મામલો થોડી વાર માટે આ બેઠકની અંદર ગરમાઈ ચૂક્યો હતો. તમને મોટા કર્યા છે, ગાંધીનગર મોકલા છે, ચંદુભાઈ શિવરાને દિલ્હી મોકલા છે. ખબર છે આપણે મહિનાથી મુખ્યમંત્રીને 2-3 વાર રજૂઆત કરી, પણ કઈ એનો નિકાલ જ નથી આવતો. કાલ અમે તમારી હારે આવશે, તો એ મુખ્યમંત્રીએ શું કીધું કે તમારી જંત્રી વટાતે. અમે જંત્રી પ્રમાણે જંત્રીમાં પડવું જ નથી. કદાચ હવે એમ કેમ કે સરકાર આ 382 ખેડૂત જોઈ લે, કોઈને 382 દેતા હોય તો આમાં 382 નથી. ખેડૂતો સેવા જ કરવી છે, સમજી ગયા? આ 382 રૂપિયા તમને ચૂકવવાના હોય ને સરકારને, તો 382 અમારે એક પણ ખેડૂત અમે 382 રૂપિયા જોતા જ નથી, અને જે દેતા હોય એમને સરકારની તિજોરીમાં જમા કરી દેવા છે. સરકારને વળતર વધારવું જ ન હોય તો કઈ નહીં, અમારા વખતે સાથી ઉપર થાંભલા નાખે અને બળજબરી પોલીસની હાજરીમાં નાખે તો ભલે આમાં 382 ન જોતા. અમને એમ તો થશે કે આ તો એમ કહે છે કે ખેડૂતે વળતર જે બોલા કે કૂતરા નાખો રોટલો નાખે બરકું લલચાવે એવી રીતના ખેડૂતોને લલચાવે છે ખેડૂતોને. આ રે આ સિસ્ટમ ખોટી. તમે સાહેબ એમ કીધું કે કોર્ટનો રસ્તો છે, સાહેબ કોર્ટનો રસ્તો છે એ વાત સાચી છે, પણ ગાંધીનગરની અંદર કે તમને અમે ધારાસભ્ય તરીકે મત દઈને ચૂંટ્યા અને સચિવાલયની અંદર મુખ્યમંત્રીને બેસાડ્યા, સચિવાલય સચિવ, તલાટી, ધારાસભ્ય કે કોઈ પણ હોય કે આ બધી આખી સિસ્ટમ અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમનું અમારે શું કામ છે? એ મને આ જવાબ દો. અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમ અમને શું કામ આવશે? સ્વાભાવિક છે ને. આ જશે આજ તે આપણે ધ્રાંગધ્રાનો વાવડીનો મુદ્દો કરીએ તો ઈ કોર્ટમાં ગયા, સેશન કોર્ટે સ્ટે લઈ આવ્યા તો આપણા એસડીએમ એમ કીધું હું તમારા કોર્ટ સાક્ષીમાં અને એમ કીધું કંટક હવે હાઈકોર્ટમાં ગયા. ખેડૂત અહીંયા વાડીએ મજૂર નથી મળતા મારા જેવાને, પાવડો લઈને નાકા વારવા કે હાઈકોર્ટમાં ત્યાં જાવું, સુપ્રીમમાં જાવું. ખેડૂતોની આટલી છે તો એમ કહો કે અમને સુપ્રીમ ને હાઈકોર્ટ લગી ચડાવવા છે તો અમારે રે ને આવનારી 2027 ની ચૂંટણીમાં આખું કોણ ગામને મતનો બહિષ્કાર કરવો છે, બરોબર ને? બહિષ્કાર કરવો છે મતનો. અમારો નિકાલ ન આવે અમે તમને ગાંધીનગર મોકલી અને અમારું એક મત મૂલ્યાંકન છે, તમે એનું કઈ અમને રિઝલ્ટ ન આપો તો અમારે સુપ્રીમમાં હાઈકોર્ટમાં જવું હોય તો બધા સહમત છો ને 2027 માં આપણો મુદ્દો જ્યાં લગી નિકાલ નહીં આવે તો 2027 માં સમગ્ર કોંઢ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. હા કે ના? મને જવાબ આપો.
મીટિંગ કરવી છે. ઘણા બધા એમ કે તમારી સાથે મીટિંગ કરવી. મેં કીધું ભાઈ હું ખેડૂતને વળતર આપવાના ઓલામાં છું. આખી પાવર ગ્રીડની કંપનીના અનુસંધાનમાં બધા જિલ્લાના પ્રતિનિધિત્વ કે ગાંધીનગરમાં આવતા હોય. હું કાયમી બધાને કહેતો તો એને 49,99,000 ને 50,01,000 રૂપિયા દઈ અને ઉદ્યોગ કરી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ હોય, લેવાવાળો માણસ રહ્યો ને સાવાનું હોય, વેચવાવાળો માણસ નહીં, અને એના ભોગે જો લે ને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.